સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે આજના તાજા 15 મોટા સમાચાર વિશે વાત કરીશું, જેમાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત પણ સમાચાર આવ્યા છે, જેમાં 2000 ને બદલે 6000 રૂપિયાનો હપ્તો ખેડૂતોને મળવાનો છે। અને મિત્રો આજે તારીખ થઈ છે 26/10/2025 ને વાર થયો છે રવિવાર। 21મો હપ્તો તારીખ પણ અહીંયા જાહેર કરવામાં આવી છે। વરસાદની મોટી આગાહી, આખો આ વિડીયો તમારે જોવાનો છે। અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું, રેશન કાર્ડ ધારકો ધ્યાન આપજો, સરકારના પાપે ખેડૂતો મજૂર બન્યા। કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત, ખેડૂતો આંદોલન કરશે, ધંધા માટે 1 લાખ રૂપિયાની લોન મળશે। બ્રેકિંગ ન્યૂઝ, સોનાના ભાવમાં મોટો ઘટાડો। આ તમામ સમાચારની આજે આપણે એક વિડીયોની અંદર વાત કરવાના છીએ, તો વિડીયો તમારે એન્ડ સુધી જોવાનો છે। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરવાનું છે। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવાની છે અને કોમેન્ટ કરીને ખાસ જણાવવાનું છે કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી ને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આજનો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહે છે। તો વિડીયોની હવે શરૂઆત કરી લઈશું। આજના પ્રથમ સમાચારની વાત કરીએ તો અંબાલાલ પટેલે કહ્યું એટલે પાકું જ, અરબી સમુદ્રમાં સર્જાયેલ ડિપ્રેશનના કારણે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે। જ્યારે 26 ઓક્ટોબરના રોજ રાજ્યના જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ હવામાનની ગંભીર સ્થિતિને જોતા દરિયા જે છે તોફાની બની તેવી શક્યતા છે અને માછીમારોને દરિયાએ ન ખસેડવા સ્પષ્ટ સૂચના આપી દેવામાં આવી છે। પરેશ ગોસ્વામી અને અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોન સર્ક્યુલેશનને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ માવઠાની આગાહી કરી છે। જ્યારે આગળના સમાચારની વાત કરીએ તો રેશન કાર્ડ ધારકો ધ્યાન આપજો, આ વખતે ભલે અનાજ મળી ગયું હોય પરંતુ આવતા મહિને અનાજ નહીં મળે। ગુજરાતમાં આશરે 17,000 જે છે સસ્તા અનાજની દુકાનો તેમની પડતર માંગણીઓને વિરોધને લઈને જે છે 1 નવેમ્બરથી જ અચોક્કસ મુદત સુધી જે છે બંધ રાખશે। એટલે કે જે ગુજરાતમાં 17,000થી વધારે જે છે સસ્તા અનાજની દુકાનો હવે પડતર માંગના કારણે બંધ રહેશે, એના વિરોધમાં 1 નવેમ્બરથી એ બંધ કરશે દુકાનો। અચોક્કસ મુદત એટલે ક્યારે પણ ખુલશે એવી કોઈ શક્યતા રહેશે નહીં। ફેર પ્રાઇસ એસોસિએશન્સ દુકાનદારો 1.5 વર્ષ પહેલા સરકારે આપેલી તારીખો જે છે ખાતરીઓને અમલ ન થતા અને વિવાદાસ્પદ પરિપત્રોની વિરુદ્ધમાં અસહકારનું આંદોલન કરવાનો નિર્ણય લીધો છે। તેમની મુખ્ય માંગણીઓના છેલ્લા 4 વર્ષની કમિશનર ન વધારવાનો મુદ્દો જે છે સામે આવ્યો છે। વાત કરીશું આગળના સમાચારની તો સરકારના પાપે ખેડૂતો બન્યા મજૂર। સરકારે 1 નવેમ્બરથી જે છે મગફળીના ટેકાના ભાવ 1452 નક્કી કર્યા હોવા છતાં તે કેટલીક ખરીદી કરશે તેની સ્પષ્ટતા ન કરતા અમરેલીના ખેડૂતો મૂંઝવણમાં મુકાયા છે। માવઠાને કારણે જે છે પાથરા પલળી ગયા હોવાથી ખેડૂતોને 600થી 1000ના ઓછા ભાવ મગફળી વેચવાની ફરજ પડી છે। સરકારની અસ્પષ્ટતાને કારણે ખેડૂતો રોષ પ્રવર્તી રહ્યા છે, કારણ કે રજીસ્ટ્રેશન પ્રક્રિયા ઓગસ્ટમાં પૂર્ણ થઈ ગઈ હતી। વાત કરીશું આગળના સમાચારની તો કૃષિ મંત્રીએ કરી મોટી જાહેરાત। કૃષિમંત્રીએ કૃષિ સમુદાય મુદ્દે જે સહાય મુદ્દે મોટી જાહેરાત કરી છે, ખેડૂતોને ખુશ કરી દીધા છે। ખેડૂતોને નુકસાનમાં સહાય મુદ્દે જાહેરાત કરવામાં આવી છે। 2500 કરોડની સહાય એ માનવતાની દ્રષ્ટિએ અત્યારે કરવામાં આવી છે। કૃષિમંત્રીએ જરૂર પડે તો સહાય 5000 કરોડ સુધી લંબાવે તેવી જે છે બાંયધરી આપી છે। વાત કરીશું આગળના સમાચારની તો ખેડૂતો આંદોલન કરશે। આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ ખેડૂતો જે છે વતી સરકારને ટેકાના ભાવે મગફળી ખરીદવાની જે છે અંગે ખાસ અપીલ કરી છે। તેમને ચેતવણી આપી છે કે જો ખેડૂતોની માંગ જેવી કે 250 મણ મગફળીની ફરજિયાત ખરીદી અને ભાવને જે છે ટેકાના ભાવને ભાવફેર આપી સંતોષ નહીં આવે તો તેઓ પોતે આંદોલન પર ઉતરશે। ગઢવીએ જે છે ભાજપના મળતિયાઓ દ્વારા ખેડૂતોને લૂંટવાનું કામ અટકાવવાની પણ માંગ કરી દીધી છે। વાત કરીશું આગળના સમાચારની તો ધંધા માટે મળશે 10 લાખ રૂપિયાની લોન। કેન્દ્ર સરકાર રોજગાર યોજના હેઠળ યુવાનોને પોતાના વ્યવસાય શરૂ કરવા માટે 10 લાખ રૂપિયાની લોન આપે છે। 18 થી 35 વર્ષના બેરોજગાર અને ઓછામાં ઓછું 8મું ધોરણ પાસ કરેલા યુવાનો લાભ મળશે અને પરિવારની વાર્ષિક આવક 1 લાખથી ઓછી હોવી જોઈએ। યોજના અંતર્ગત જે છે વ્યવસાયિક તાલીમ પણ મળશે। અરજી આ વેબસાઇટ ઉપર જઈને કરવાની રહેશે। યોજનાનો હેતુ યુવાનો આત્મનિર્ભર બનાવો અને રોજગારીના નવા રસ્તા ખોલે એ માટેનું છે। વાત કરીશું આગળ સમાચાર તો બ્રેકિંગ ન્યૂઝ છે મિત્રો, સોનાના ભાવમાં મોટો ઘટાડો થયો છે। વૈશ્વિક બજાર સોનાના ભાવમાં ઘટાડ્યા છે। છેલ્લા 1 સપ્તાહમાં સોનાના દરમાં જે છે 12 વર્ષમાં સૌથી મોટો ઘટાડો નોંધાયો છે। આંતરરાષ્ટ્રીય બજારમાં 1 ઔંસ સોનાનો ભાવ 6.13 થી ઘટીને આશરે $4000 એટલે કે 3.34 લાખે રહ્યો છે। આ ઘટાડાનું મુખ્ય કારણ જે છે રોકાણકારો દ્વારા પ્રોફિટ બુકિંગ, મજબૂત ડોલર અને યુએસએ ચીન વચ્ચેના વેપાર તણાવમાં ઘટાડાનું જે છે માનવામાં આવ્યું છે। ભારતમાં પણ સોનાના દરમાં લગભગ 7600 પ્રતિ 10 ગ્રામનો ઘટાડો નોંધાયો છે। મિત્રો 21મા હપ્તાની વાત કરી લઈએ તો સરકાર
સરકાર દ્વારા હજુ સુધી સ્પષ્ટ કરવામાં આવ્યું નથી કે ક્યારે 21મો હપ્તો આવશે ને જે છે એ પણ સ્પષ્ટ નથી થયું કે 2000નો હપ્તો આવશે, 4000નો આવશે કે 6000નો આવશે. પણ હપ્તો તમારે જ્યારે પણ જાહેર કરવામાં આવે ત્યારે મેળવવો હોય સૌથી પહેલાં તો KYC, ફાર્મર ID કાર્ડ, જમીન વેરિફિકેશન, આધાર બેંક એકાઉન્ટ સેન્ડિંગ, લેન્ડ સેન્ડિંગ ને DBT આ 6 કાર્યો પૂર્ણ કરવાના રહેશે. તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીશું. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીશું આગળના વિડીયોમાં. ત્યાં સુધી જય ભારત, જય હિન્દ.